શાસ્ત્રી મહારાજના પ્રતાપથી આ ઉપાસના આપણને દ્રઢ થઈ છે. એના કારણે મોક્ષપદને પામીએ. મોક્ષ થઈ જ ગયો છે આપણે. હવે તો અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન, હવે એના ઉપર આપણે ચડીએ છીએ કે અને પ્રમુખ સ્વામી મહારાજ એ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજના દર્શન છે. એટલે હવે આપણી ફરજ છે. સ્વામી તો બધું કરી ગયા, કહી ગયા અને જે કાર થઈ ગયો. હવે આપણી ફરજ છે કે ચોખ્ખું ચમ મહારાજ સ્વામી સિવાય કોઈ ના રહે. આપણે સત્સંગ મળ્યો, બધું જ મળી ગયું. એ સત્સંગ મળ્યો એટલે મોક્ષ, મોક્ષને માર્ગે ચડી ગયો. અને મહારાજને સ્વામી જ મોક્ષ કરે, બીજા કોઈ ના કરે. એટલે એટલું મોટું આ સત્સંગનો જોગ આપણને થયો છે. એટલે એને દ્રઢ કરીને રાખજો. અને બધા છો તો હરિભક્તો બહુ સમર્પિત છો, કંઈ કહેવાની જરૂર નથી. ખૂબ જ ગજા ઉપરાંત સેવા કરી છે, કરો છો અને બધું. પણ આ તો આપણે વિશેષ લગ્ની રહે ભગવાનમાં, એટલા માટે પ્રાર્થના કરી છે. ભગવાનમાં તમે જોડાયેલા રહો. બીજું બધું બીજે બધી વૃત્તિ ઉખાડીને ભગવાનમાં જોડો. વૃત્તિ ઉખાડીને ભગવાનમાં જોડો. એમાં લાભ છે, એમાં અનંત ઘણો લાભ છે. ભગવાનમાં વૃત્તિ જોડાય, અનંત ઘણો લાભ છે. અને આ જે કાર્ય હમણાં સાહેબે કહ્યું કે આ સંપથી થાય. આજે આટલું બધું કાર્ય, આટલું બધું અને શોર્ટ ટાઈમમાં આ બધું ગોઠવવું કરવું એ સંપ વિના ના થાય. અને સંપ તો છે જ, પણ આનંદ છે અંદર. એકબીજાનો મહિમા, એકબીજાને ચરણરજ માથે ચડાવવાની એ બધું આ વાત છે. એટલે એને લીધે આ બધું આ થયું છે. સુંદર કાર્ય થયું છે. હવે કાંઈ જોટો જડે નહીં એવું થયું છે.